હવે ઘણા લોકોને ઉનાળામાં એવી તકલીફ થતી હોય છે કે મોઢું અને ગળું સુકાયા કરે છે, પાણી પીવે તો પણ તેને તરસ લાગે છે અને પાછી તરસ તેની છીપાતી નથી. ગમે એટલું પાણી પીવે, પેટ ભારે થઈ જાય એટલું પાણી પીવે તો પણ તેને તરસ તો એમના એમ રહે છે. તો એની માટે તમારે શું કરવું? તો એની માટે તમારે દાડમનો પ્રયોગ કરવાનો હોય છે. તો આયુર્વેદ શાસ્ત્રમાં દાડમ વિશે કહેલું છે કે તે તૃટ, દાહ અને જ્વર નાશનમ. તૃટ એટલે કે તે તમારી તરસને छिपावનાર છે. દાહ એટલે કે તે શરીરમાં કઈ જગ્યાએ બળતરા હોય અને તે તમારું પિત્ત અને વાયુ કમ કરે છે, તે બળતરા પણ ઓછી કરે છે. અને જ્વર નાશનમ એટલે કે જો તમને તાવ આવ્યો હોય અને એના કારણે પણ મોઢું સુકાતું હોય તો તેમાં પણ તે દાડમ ફાયદો કરે છે. તો તમારે આ દાડમ કઈ રીતે ખાવાનું હોય છે કે દિવસમાં તમારે 7 થી 8 વાર થોડા થોડા દાણા ચાવીને લેવાના હોય છે. તમને મોઢું સુકાય છે, ગળું સુકાય છે, શેના કારણે થાય છે? તો કે પિત્ત અને વાયુના કારણે થાય છે. જ્યારે દાડમનો રસ મધુર છે અને તે પિત્ત અને વાયુનું શમન કરે છે. તો આવી રીતે દિવસમાં 7-8 વાર દાડમ ચાવીને ખાવાથી તમને મોઢું અને ગળું સુકાવામાં ફાયદો થાય છે.